હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે ફરી એકવાર આપણે અગાઉના વિડીયોમાં જે પ્રશ્નનો ઉકેલ મેળવ્યો હતો એવો જ પ્રશ્ન લઈને આવ્યો છું. શું છે પ્રશ્ન? પહેલા પ્રશ્નને બે વાર સમજીએ, બે વાર વાંચીએ. બે ક્રમિક સંખ્યાઓનો વર્ગોનો તફાવત 89 છે, તો તેની મૂળ કિંમતો શોધો. અહીં આપણને બે ક્રમિક સંખ્યાઓના વર્ગોનો તફાવત આપેલો છે, જે તફાવત છે 89. આ 89 જે તફાવત આપ્યો છે એના આધાર ઉપર આપણે એની જે મૂળ કિંમતો છે, જે બે ક્રમિક સંખ્યાઓ છે, એ સંખ્યાઓને આપણે શોધવાની છે. બહુ સહેલો પ્રશ્ન છે. આગળના વિડીયોમાં પણ આપણે શીખ્યા છીએ અને ફરી એકવાર આપણે આ વિડીયોમાં પણ શીખવાના છીએ. મિત્રો, પહેલા પણ જેમ મેં જણાવ્યું છે કે જે તફાવત છે, જે તફાવત આપણને આપવામાં આવે છે એ તફાવત મૂળ કિંમતોના સરવાળા જેટલો હોય છે. જે તફાવત આપણને આપવામાં આવે છે એ તફાવત જે મૂળ કિંમતો લીધી છે એ મૂળ કિંમતોના સરવાળા જેટલો હોય છે. ધારો કે કોઈ કિંમત x છે, જે બે કિંમતો ક્રમિક આપી છે એ કિંમતમાંની એક કિંમત x છે, તો બીજી કિંમત આપણે સમજી શકીએ છીએ કે બીજી કિંમત રહેશે h પ્લસ 1. એટલે આ બંને કિંમતોનો સરવાળો એ આપણને અહીંયા આપેલો છે. તો h પ્લસ h પ્લસ 1 બરાબર 89. આનો સરળતાથી આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. આ એક છે એ બરોબરની બીજી બાજુ જશે, એટલે કે h પ્લસ h બરોબર 89 માઇનસ 1. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, ચલો આગળ. h પ્લસ h, તો h બરોબર 89 માંથી 1 જાય તો આપણી પાસે રહેશે 88. શું રહેશે? 88. હવે h ની કિંમત આપણે શોધવાની છે, તો 88 ને આપણે 2 થી ડિવાઈડ કરીશું. તો 88 ને 2 થી આપણે ડિવાઈડ કરીએ તો આપણને h ની કિંમત મળે છે 44. તો એક કિંમત હશે 44 અને બીજી કિંમત હશે 45. બરોબર, બે ક્રમિક સંખ્યાઓ આપણને આપી છે. h ની કિંમત આપણને 44 મળી, તો h બીજી કિંમત જે છે એ h પ્લસ 1 એટલે કે 45. બરોબર છે. આપણે આને વર્ગ દ્વારા પણ સમજી શકીએ છીએ કે વર્ગ કરીને આપણે એનો તફાવત પણ લાવી શકીએ છીએ. બહુ સહેલાઈથી આપણે વર્ગ કરી શકીએ છીએ. વર્ગ કરવાની બહુ ઇઝી રીત છે, એ પણ હું તમને આજ વિડીયોમાં સમજાવું છું. ઉદાહરણ સ્વરૂપે આપણી પાસે કોઈ કિંમત આવી 44. બરોબર છે. આનો આપણે વર્ગ કરવો છે. શું કરવું છે? વર્ગ. તો આના આ રીતે આપણે 3 ભાગ પાડીશું. ત્યારબાદ આપણી પાસે જે એકમનો અંક છે એનો વર્ગ કરી લે. એકમનો અંક છે 4, તો 4 નો વર્ગ ચોકે ચોકે 16. 16 આવે છે, એમાં એકમનો અંક અહીંયા રાખીશું આપણે, એટલે કે 6 નીચે રાખીશું. એક આપણે વધી સ્વરૂપે વચ્ચેના ભાગે લઈ જઈશું. ત્યારબાદ અહીંયા આપણે ઉપર જેટલા બી નંબર્સ લખ્યા છે એનો ગુણાકાર કરી લઈશું. 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16. 16 ગુણ્યા 2 એટલે કે 32. 32 ની અંદર આ એક ઉમેરી લે એટલે આપણે નંબર બનશે 33. 33 માં 3 અહીંયા અને 3 જશે ઉપર વધી સ્વરૂપે. ઓકે, ત્યારબાદ 4 નો વર્ગ ચોકે ચોકે 16. 16 ને 3 19. એટલે કે આપણે 44 જે સંખ્યા છે એ 44 સંખ્યાનો વર્ગ કરીશું તો આપણને જવાબ મળશે 1936. ઓકે, ત્યારબાદ આપણે બીજી સંખ્યા જે આપણી મળી છે 45. તો 45 નો વર્ગ કરીએ સેમ એ રીતે. ઓકે, જો અહીંયા એક બીજી પણ રીત છે જેની પાછળ 5 આવે છે, એનો તો બહુ સહેલાઈથી આપણે વર્ગ કરી શકીએ છીએ. પાયે પાયે 25 લગાવી દો, પાયે પાયે 25, અને 4 પછીની જે સંખ્યા છે એની સાથે 4 નો ગુણાકાર કરી દો. અહીંયા 4 આપ્યા છે તો 4 પછી કઈ સંખ્યા આવે છે? 5. બરોબર, તો 4 પંચા 20. બરોબર છે. તો આ જે 45 છે એનો વર્ગ થશે 2025. હવે આનો આપણે તફાવત લઈએ તો 2025 ઓછા 1936. 6 માંથી 5 નહીં જાય એટલે અહીંયા આવશે 15, અહીંયા થઈ જશે 1. 15 માંથી 6 જાય તો 9. 1 માંથી 3 નહીં જાય, અહીંયાથી 10 નહીં લેવાય એટલે 1, અહીંયા આવશે 10. 10 ઉપર આવશે 9, અહીંયા આવી જશે 11. 11 માંથી 3 જાય તો 8, 9 માંથી 9 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. તો આપણો જવાબ બની ગયો 89. એટલે જે બે ક્રમિક સંખ્યાઓ છે એ છે 44 અને 45. એના જે વર્ગ કર્યા છે એનો તફાવત થઈ જાય છે 89. તો આપણને અહીંયા પ્રશ્નમાં એ જ આપવામાં આવ્યું છે. એટલે આપણી બે ક્રમિક સંખ્યાઓ જે છે એ છે
44 અને 45. મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.